નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે દુનિયાના કોઈ પણ ખૂણાનું કોઈ પણ જગ્યાનું એકદમ ચોક્કસ સરનામું કેવી રીતે આપી શકાય? ગણિત પાસે આનો એક બહુ જ સ્માર્ટ અને સરળ જવાબ છે. આજે આપણે યામ ભૂમિતિની દુનિયામાં જઈશું. એક એવી સિસ્ટમ જે કોઈ પણ સ્થાનને પરફેક્ટ રીતે ઓળખવા માટે જ બનાવવામાં આવી છે. ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ. કલ્પના કરો કે તમારી સામે એક કોરો કાગળ છે અને એના પર માત્ર એક નાનકડું ટપકું છે. હવે કોઈને ફોન પર સમજાવવું હોય કે આ ટપકું બરાબર ક્યાં છે તો કેવી રીતે સમજાવશો? ખાલી ઉપરની બાજુ કે ડાબી બાજુ કહેવાથી તો કામ નહીં ચાલે, બરાબર? આપણને એક એવી સિસ્ટમ જોઈએ જે ભૂલની કોઈ શક્યતા જ ન રાખે અને બસ યામ ભૂમિતિ આપણને એ જ તો શીખવે છે. તો પછી આ સમસ્યાનો ઉકેલ શું છે? એ છે કાર્ટેઝીય પદ્ધતિ. નામ કદાચ થોડું અઘરું લાગે પણ છે એકદમ સરળ. મૂળભૂત રીતે આ એક ગ્રીડ એટલે કે જાળી જેવી રચના છે જે ફક્ત 2 લીટીઓથી બનેલી છે અને આ જ ગ્રીડ આપણને કોઈપણ બિંદુનું ચોક્કસ સરનામું શોધવામાં મદદ કરે છે. આખી સિસ્ટમનો પાયો નાખવા માટે આપણે સૌથી પહેલાં એક સીધી આડી લીટી દોરીએ છીએ. ગણિતની દુનિયામાં આપણે એને એક્સ અક્ષ કહીએ છીએ. સમજો કે આ આપણી ગ્રીડનો મુખ્ય રસ્તો છે. હવે આપણી પાસે આડી રેખા તો છે જ, બસ એને બરાબર વચ્ચેથી કાપતી એક ઊભી રેખા દોરી દઈએ. આ છે આપણી વાય અક્ષ. અને બસ આ 2 રેખાઓ ભેગી થતાં જ આપણી મૂળભૂત ગ્રીડ તૈયાર થઈ ગઈ. કેટલું સરળ છે નહીં? હવે જુઓ, જ્યાં આ બંને રેખાઓ એકબીજાને મળે છે ને એ જગ્યા બહુ જ ખાસ છે. એને કહેવાય છે ઉગમ બિંદુ. આ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જેનું સરનામું હંમેશા ફિક્સ હોય છે. 0, 0 એટલે કે 0,0. દરેક વસ્તુની શરૂઆત અને ગણતરી અહીંથી જ થાય છે. તો ગ્રીડ તો તૈયાર છે, પણ હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો હવે આ ગ્રીડની ભાષા શીખીએ, જેમાં 2 મુખ્ય શબ્દો છે, યામ અને ચરણ. આ ભાષા શીખી લીધી એટલે કોઈ પણ બિંદુનું સરનામું શોધવું રમતવાત બની જશે. આ ગ્રીડ પર આવેલા દરેક નાનામાં નાના બિંદુનું પણ એક પોતાનું યુનિક એડ્રેસ હોય છે. આ એડ્રેસને હંમેશા x, y ફોર્મેટમાં લખવામાં આવે છે. આને જ તે બિંદુના યામ કહેવાય છે. જેમ આપણા દરેકના ઘરનું સરનામું અલગ હોય, બસ એ જ રીતે આ સરનામામાં જે પહેલો આંકડો છે એટલે કે x, તેને કોટી કહેવાય છે. એ આપણને બતાવે છે કે શરૂઆતના બિંદુથી એટલે કે ઉગમ બિંદુથી આપણે x અક્ષ પર જમણી બાજુ જવાનું છે કે ડાબી બાજુ અને કેટલું જવાનું છે. અને સરનામાનો જે બીજો આંકડો છે એટલે કે y, એને ભુજ કહેવાય છે. આ આપણને કહે છે કે x અક્ષ પર પહોંચ્યા પછી ત્યાંથી આપણે કેટલા પગલાં ઉપર કે નીચે જવાનું છે. આટલું કરતાં જ આપણે આપણા ચોક્કસ બિંદુ પર પહોંચી જઈએ છીએ. આ 2 અક્ષો આખા કાગળને કે કહો કે સમતલને 4 ભાગમાં વહેંચી દે છે. આ દરેક ભાગને ચરણ કહેવાય છે. તમે એને 4 અલગ અલગ વિસ્તારો તરીકે પણ વિચારી શકો છો અને દરેક વિસ્તારના પોતાના નિયમો છે. જેમ કે પહેલા ચરણમાં x અને y બંને પ્લસ હોય છે, જ્યારે ત્રીજા ચરણમાં બંને માઇનસ હોય છે. આ રીતે દરેક ચરણની પોતાની એક ઓળખ છે. ચાલો હવે ઘણી બધી થિયરી થઈ ગઈ. હવે આ જ્ઞાનને પ્રેક્ટિકલમાં મૂકીએ અને જોઈએ કે આલેખ પર કોઈ બિંદુને ખરેખર શોધી કેવી રીતે શકાય. કોઈ પણ બિંદુને શોધવા માટે બસ આટલા સ્ટેપ્સ યાદ રાખવાના છે. નંબર 1, હંમેશા સેન્ટરથી એટલે કે ઉગમ બિંદુ 0,0 થી શરૂઆત કરો. નંબર 2, x યામ જેટલું જમણે કે ડાબે ખસો. અને નંબર 3, ત્યાંથી જ y યામ જેટલું ઉપર કે નીચે જાઓ. બસ જ્યાં તમે પહોંચ્યા એ જ છે તમારું બિંદુ. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે અને એ સૌથી અગત્યની છે. આમાં ક્રમ બહુ જ મહત્વનો છે. તમે x અને y ની જગ્યા અરસપરસ બદલી ન શકો. કેમ? ચાલો જોઈએ. આ સ્લાઇડ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. બિંદુ 2,3 નો મતલબ શું થાય? 2 પગલાં જમણે અને પછી 3 પગલાં ઉપર. જ્યારે 3,2 નો મતલબ થાય 3 પગલાં જમણે અને 2 પગલાં ઉપર. તમે આલેખ પર જોશો તો ખબર પડશે કે આ બંને બિંદુઓ 2 સાવ અલગ અલગ જગ્યાએ આવેલા છે. એટલે જ યાદ રાખજો, ક્રમ ક્યારે બદલવાનો નહીં. ચલો આખા વિષયનો સાર શું છે એના પર એક છેલ્લી નજર નાખી લઈએ. કેટલાક એવા નિયમો છે જે હંમેશા કામમાં આવશે. કેટલાક નિયમો તો એકદમ લોજિકલ છે. જેમ કે જો કોઈ બિંદુ સીધું x અક્ષની લાઇન પર જ બેઠું હોય તો એનો મતલબ એ થયો
કે તે ઉપર કે નીચે ગયું જ નથી, તો એનો વાયામ હંમેશા 0 જ હશે. એ જ રીતે જો કોઈ બિંદુ વાય અક્ષ પર હોય તો તે જમણે કે ડાબે ગયું નથી, એટલે એનો એક્સ યામ 0 હશે. અને હા, આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉગમ બિંદુ તો હંમેશા 0,0 પર જ રહે છે. તો આપણે આ બધું શીખ્યા, પણ શું આ ખાલી પરીક્ષાના માર્ક્સ માટે જ છે? જરાય નહીં. આ સાદી લાગતી ગ્રીડ સિસ્ટમ આપણી આસપાસની દુનિયા ચલાવી રહી છે. આપણા ફોનમાં જે જીપીએસ આપણને રસ્તો બતાવે છે, આપણે જે વિડિયો ગેમ્સ રમીએ છીએ કે પછી ઓનલાઈન મેપ્સ જોઈએ છીએ, આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક યામ ભૂમિતિનો જ જાદુ છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?